હળવદ શહેરના વોર્ડ નંબર 1માં કુંભાર દરવાજો આવેલો છે। આ કુંભાર દરવાજે રામદેવ પીરના નૂતન મંદિરનું નિર્માણ જે છે એ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા કરવામાં આવ્યું છે। અને આ નૂતન મંદિરમાં જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે જે છે મિત્રો એ આજે એક દિવસ અગાઉ એટલે કે આજે 26/6/2025ના રોજ રામદેવ પીરની મૂર્તિની એની ગામમાં જે છે તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે। ડીજેના તાલે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા વાજતે ગાજતે ગુજરાતના નામાંકિત કલાકારોની હાજરીમાં જે છે તે શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ફળી રહી છે। તેની સાથે આવતીકાલે એટલે કે 27/6/2025ના રોજ અષાઢી બીજે હોમ હવનની સાથે રામદેવ પીર મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન, આજે રાત્રિના સંતવાણીના કાર્યક્રમનું આયોજન તેમ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વિજયભાઈ અહીંના વ્યક્તિ છે, આપણે એમની સાથે થોડીક વાત કરી। પૂજારી વિજયભાઈ, તમે જ પૂજા કરો રામદેવ પીર મંદિરની? હા, રામદેવ પીર મંદિરની હું 38 વર્ષથી પૂજા કરું, સેવા પૂજા। કેટલું જૂનું વિજયભાઈ? 75માં 40 વર્ષ જૂનું છે મંદિર। હા, જૂનું હતું, 40 વર્ષ પહેલાં મંદિર બન્યું હતું। પછી આની અંદર નવેસરથી ભગવાનની કૃપા થઈ અને 35-40 લાખના ખર્ચે આ મંદિર બન્યું અને ભવ્ય મંદિર બન્યું છે રામદેવ પીરનું। એટલે ટૂંકમાં 40 વર્ષ જૂનું મંદિર, જૂનું મંદિર છે 40 વર્ષનું। અને વોર્ડ નંબર 1ના તમામ સમાજના લોકોનો સહયોગને મળ્યો, સાથ સહકારથી આ બધું મંદિર બન્યું છે અને 7,000 માણસનું પ્રસાદીનું આયોજન કર્યું છે। અને એના માટે અમારે આ મંદિર ઉપર જેને કહેવાય ને અમી વર્ષા થઈ છે, અમારે કોઈ જાતની કોઈ તકલીફ નથી, નાણાકીય નહીં કે કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નહીં, અને રામદેવ પીર બાપાનું મંદિર બનાવ્યું છે। 7,000 લોકો કાલે પ્રસાદ લેવાના છે। કાલે નૂતન મંદિરમાં રામદેવ પીરની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે, પુનઃ પ્રતિષ્ઠા। મૂર્તિઓ તો હતી જ જૂના મંદિરની, પણ પછી મૂર્તિઓ એમાં પુનઃ પ્રતિષ્ઠા કરી અને બેસાડવામાં આવશે।